એ મળે. એ બધું અત્યારે સંતાઈ ગયું છે, એની ઉપર ધૂળ ચડી ગઈ છે. કમનસીબે આપણી ઇતિહાસ દ્રષ્ટિ આમે નબળી હતી અને પરાધીન થવાના લીધે વધારે નબળી પડી ગઈ, અને એના કારણે કેટલું બધું ખોવાયેલું છે, કેટલું બધું ઢંકાઈ ગયું છે. એ બધાને ડિસ્કવર કરો, હસ્તપ્રતોને બહાર લાવો. મધ્યકાલીન જે લિપિમાં લખાયું છે આપણી દેવનાગરી અથવા તો જૂની ગુજરાતી, એને તમે નવી ગુજરાતીમાં લાવો, એનું પાઠ સંપાદન કરો, પાઠ નિર્ધારણ કરો અને બહાર લાવો તો કેટલું મોટું કામ થાય. પાટણ યુનિવર્સિટીએ તો મને લાગે છે કે ફરજિયાત 60% વિદ્યાર્થીઓને આ વિષયો આપવા જોઈએ, એ દિશામાં પ્રેરવા જોઈએ. અને હસ્તપ્રત વિદ્યાનો તો ત્યાં એક ખાસ પેપર હોવું જોઈએ. આશા છે કે પદાધિકારીઓ આ વાતને ધ્યાને લેશે અને વિદ્યાર્થીઓ ખાસ તો